हेलो गाइस, वेलकम टू दिस चैनल एंड अनदर न्यू ब्लॉग। एक और नया दिन, एक और नई शुरुआत, और हम आ गए एक और नए ब्लॉग के साथ। अब कॉलेज के बाद हम लोग सीधा है ना ऐसा खाने आए हैं। और શું કેવું છે તમારું? એમાં બહુ ઇંગ્લિશ આવડે હો દાદા. અને તને તમારું શું કહેવું છે? કશું કેવું કહેવાનું તમારે શું કહેવું છે? બાકી જ નહીં લાગે તમે કેમ? અરે મારા મિત્રોને છે ને તો હિન્દી જ આવડતી ને, એટલે મેં હિન્દી બોલું ને તમને ઇંગ્લિશ લાગે. મેં હિન્દી બોલતી હતી નોનસેન્સ. ઇંગ્લિશ સ્પીડમાં શું કામ બોલ્યું જેથી અમને ઇંગ્લિશ લાગે. બસ બસ અમારા બેનપણીઓની ઈચ્છા હતી, બેનપણીઓની એટલે બધાની જ ઈચ્છા હતી કે અમે થોડું આમ ખાઈએ, કોઈ દિવસ કોલેજ લાઈફ એન્જોય કરીએ, એટલે અમે લોકો થોડું ખાવા આવ્યા છીએ. તમારે આખા કેફેમાં છે ને ખાલી અમારા જ ટેબલ પરથી અવાજ આવે છે, કારણ કે અમારા જોડે છે ને આ બે પૈસાવાળા તો લોકો બહુ છે, પણ શું હોય ને ગાઈઝ, આ મેન્યુ હું તમને દેખાડું. આ મેન્યુ છે. અહીંયા તમને કોઈ 10-20 રૂપિયાની વસ્તુ દેખાય? અમે ભેગા કરીએ 10-20 રૂપિયા તાણું 60 રૂપિયા તો 6 મોમોસ એવું કરીએ છીએ. લોકો અહીંયા એટલે હું પહેલાંથી અહીંયા નથી રહેતી ને, અહીંયા લોકો પહેલાંથી રહેતા હતા, એટલે લોકોને ઓળખીતા બધા છે. અને મારા ભાગ્યશ્રીને છે ને તો ખાવાની બહુ જલ્દી છે, એટલી જલ્દી છે ને કે વારે છે ને ઓલા જે છે ને કામ કરવાવાળા એમને પૂછ કરે છે કે ક્યારે આવશે. અને એડવાન્સ થી બે 4 વખત હાથ ધોયા છે, મોઢું ધોઈએ ના હાથ પીજાઓ બકા અમને તો કાલ માઉન્ટ આબુ જાણ કે કેન્સલ થયું હેડો તોરણ ક્લબ કેન્સલ રવિવાર ને ના રવિવાર ના તો જાવું આપણે માઉન્ટ આબુ હેડો આપણો 1 કલાકનો જસ્તો બીજા કોઈ ના લે કેટલું ખરીદ્યું હતું? એક લચ્છા પરાઠા વાળું ખરીદ્યું. હા, એક લાવા ચોકો લાવા એક ચોકલેટ લાવા અને એક મેગી એ ખાઈ લીધી હતી. હા, અને બીજું પિઝા અને પેલું કોલ્ડ્રિંક અને કોલ્ડ્રિંક નવું ખોલી ને કોલ્ડ્રિંક ફ્રી આટલું બધું ખાઈ લીધું. તે કન્ફ્યુઝ થઈ ગયા તે કેવું ખાધું હતું? તો હવે ચલે યાદ આવી ગયું. એક ના કીધું મેગી નથી લીધી તે યાદ આવી જતી વાત શરમ નહીં આવતી ને તમને? તોય ફરીથી કોઈ ખાવા બી આવી ગયા. અમે ચેતી વાર એના પછી ચેતી વાર આવ્યો. સીતાવન મને નહીં ખબર, પણ પેલું લારી જેવું હતું દિલ્હી ગેટ નંબર મળો અને બધું સારું આવે, એવું બધું મનવાનું નહીં. માનતી ખવાઈ ગયું ભાઈ. શું કે પહેલા ટેબલ શું કહેવાય ખબર? મને શું કે ખબર? પહેલા ટેબલ પર છે ને લચ્છા પરાઠા ખાય છે, ત્યારે જોવાય તો જોતાય. બધું કયા ટેબલ કે પેલા પહેલા ટેબલ ખબર કે તમે મુખવાસ નહીં રાખતા? આ લોકો જોડે ક્યાંય ના જવાય. પેલા કાઉન્ટર પર પૂછે છે કે તમે મુખવાસ નહીં રાખતા?
ને ગાઈસ કંઈક એવી મતલબ બહુ જ કહેવાય ને બહુ ફંટુસ વાત કરવા બેઠા હતા અને સરસ એવી મજા આવી અમને વાત કરવામાં. તો હું છે ને એ વચ્ચે વ્લોગ જ કરવાનું ભૂલી ગઈ. અને હવે શું થયું છે કે હવે છે ને તમે જોઈ શકો છો કે આકાશમાં છે ને વાદળા એકદમ છાઈ ગયા છે અને વરસાદ પડવાની તૈયારી જ છે કે હવે થોડી વારમાં વરસાદ પડી જશે. અને મારો કોઈ એવો મોટો એવો વ્લોગ બન્યો નથી, એટલે કૃપા કરીને જેટલો બી બન્યો હોય તમે ખુશીથી જોજો. અને આ સાથે આ વ્લોગ એન્ડ નથી કરતા, શાયદ હું ઘરે પહોંચીને કંઈક એવું થોડું એવું ચક્રમ જેવું કંઈક કશું કરીશ, તો તમે લોકો જોયા કરજો. ઓકે, અને આ જ હતું કોલેજથી અમે હમણાં ઘરે જઈ રહ્યા છીએ. સરસ એવા મારા જૂના મિત્રોનો ફોન આવ્યો હતો એટલે મેં કીધું થોડી વાત કરી તો વાતચીત થઈ જાય, વાર્તાલાપ થઈ જાય, પછી આપણે ઘરે જઈએ તો કેવું ચાલે ને. એટલે અમે હવે ઘરે નીકળીએ છીએ. ઘરે જઈને જો છે ને મારી મમ્મી થોડી બોલવાની છે મને, કારણ કે મેં છે ને 2 વાગ્યાનું કીધું હતું ને હવે 4 વાગી ગયા છે. તો કંઈ વાંધો નહીં ગાઈઝ, આપણે ઘરે જઈને થોડું સાંભળી લેવા, એવું બધું રાખવાનું નહીં. લઈ લે છે હે ને, કારણ કે જેટલું મસ્ત પેટ્રોલની સ્મેલ આવે. હા, મારી બેનપણી છે ને મારી ધૃતિ છે ને એને પેટ્રોલ બહુ ગમે. એને પીવું નહીં, સૂંઘવું. પીવું નહીં ગાઈસ, મને બી ગમે, મજા આવે આમ સસ્તે નશે. તમને બધાને ગમતું હશે, એવું કંઈ એવું નાટક નહીં કરવાનું જુઠ્ઠું કે મને નથી ગમતું. તમને બી ગમે છે, જો દાંત કાઢે. સાચી વાત છે કે નહીં? તમને બી તો ગમે, એવું મજા આવે. તમે એકવાર છે ને ટ્રાય કરજો. જો તમને ના ગમે તો કોમેન્ટ કરજો. કમેન્ટ કરજો. તમે જો કે કોઈ કરતું તો છે ને, આપણા વ્લોગમાં કોઈ કમેન્ટ નહીં કરતું. હું રેડી થઈ ગઈ છું અને હવે અમે છે ને તો હવે જો હવે હું સ્કૂટી ચાલુ કરીશ અને આવડે છે સ્કૂટી ચલાવતા, મસ્ત એવી ચલાવું છું, સારી એવી. રિઝલ્ટ લેવા ગયા હતા અંદર હે, પણ છે ને અરે બાપરે, રિઝલ્ટ લેવા ગયા હતા પણ છે ને રિઝલ્ટ છે ને ઓફિસમાંથી ટડકાયા અમને, કાર્ડ મૂક્યા. એટલે હું નથી ગઈ પણ મારી બેનપણી ગઈ હતી, તેમને ટડકાયા કે આટલા વાગે રિઝલ્ટ લેવા છે, ખબર નહીં પડતી. એટલે પછી અમે કીધું કે હવે કાલે જશું. એટલે જે ટાઈમે જવાનું તો એ ટાઈમે નહીં ગયા તો આટલું બધું બોલ્યા છે, તો બીજા દિવસે જશું તો કેટલું બોલશે, પણ સાંભળી લેવાનું. સાઉથ ગુજરાતમાં છે ને બધું તણાઈ ગયું, બરાબર ને, બધા ડૂબી ગયા અને બધું ખતમ થઈ ગયું. અને અહીંયા ખબર નહીં, વરસાદ જ નહીં પડતો. સાલું ગરમી મરી ગઈ મેં, કેટલી ગરમી બાપા, ના મીઠાઈ. કંઈક આ મેઘરાજાને કંઈક તો કરવું પડશે કે સારો એવો વરસાદ કરો, જેથી અમારે વરસાદ આવે અને આ બધી જે ગરમી છે ને એ બધી જાય, કારણ કે વધારે પડતી જ ગરમી છે ગાઈઝ. આઈ કાન્ટ હેન્ડલ ધીસ એની મોર. જો ગમે તેટલું ફેસ પેક ને બેસ પેક તમે જુઓ ને પણ કંઈ દેખાય નહીં. અમે અસલિયતમાં આવે તો ફિલ્ટર છે, અસલીમાં આવો જો તમે ખાલી. અનધર ડે સેમ વ્લોગ ગાઈઝ. પ્રોબ્લેમ એ થઈ ગઈ છે ગાઈઝ કે છે ને અમને એમ હતું કે 1 વાગ્યાનો લેક્ચર છે, કારણ કે અમારો 1:10નો લેક્ચર હોય અને હવે એવું ખબર પડે છે કે 12:15નો લેક્ચર હતો. તો અમે શું કરવા આવ્યા અહીંયા? એટલે હવે અમે જોશું. જો સીઓની ખબર છે તો ભાઈ તું ચૂપ રહેજે, તું દૂર રહેજો, ત્યાંથી ગઈ તું મને જોવા દેજે શું છે. હા, ત્યાંથી સીધું દેખાઈ જાય તો ઈયોથી કોઈ નહીં દેખાય, મને જોવા દે. દેખાય કે તો પત્તા રકડી નાખશે. કોઈ નહીં, જતા રહે, બેજતી થોડી કરશે, બીજું શું. બીજેથી મુંડા કરતા યાર આવું ના થવું જોઈએ યાર. અમે રેગ્યુલર સ્ટુડન્ટ છીએ, ખબર? અમે એવું બંક વંક નહીં મારતા. કોકને પૂછે તો ખરા કેટલી મિનિટ થઈ, જેટલી મિનિટ થાય જેટલા કલાક થઈ એ પૂછ, કલાક તો પતી જો. મારું આવેલું બધું વ્યર્થ થયું. જેટલું જલ્દી ખાધું તું મેં. મેમને મેમ સોરી મેમ, 1:10નો લેક્ચર હતો એવું લાગતું હતું. મેમ કે ખાને બધું ખબર હતી, તમને એકલાને જ નથી ખબર. તો બધું બનાવી મત, એવું બધું કંઈ નહીં. પણ સાચું કહું, કાલ બી બધા લેટ આવ્યા હતા, તો ખબર હોય એ તો કાલ બેન એવું થોડી કે આપણે રોજ લેજો તો રોજ બેન ના બોલી ડરાવે હા તો ડરાતી નહીં. જો મેં તો તું જી મૈત્રી એક તો બેન બોલીએ અને બીજું તો બધા દેખી રહીએ. એક તો આપણે આટલું બધું ફાટે કે ખબર નહીં પડતી હોય. આ બધું હસી હીજું, આ બધું હસી નહીં લે. ચાલ હસતા હસતા હોય ને તો જતા રહી. નાલી હસતા તો જતરી બેન રોવડાવતી અમને. યાર એવું ના હોય ખાલી આપણને એકલાને જ રોવડાવે યાર.
નાની મને એવું લાગે કે હવે પતી જવાય જો બધો હમણાં રહી આયરો તો જો ઘોડો હે લે બધાને હવે કંટાળો આવો એટલે ની પતી જવાય ચોય પતિ જવાના આવ્યો અટેન્ડન્સ માઈને રાખે ધૃતિ અમાજ તું અમાજ એને પછી તો લેક્ચર પતી જાય તો ચિત્તા વાગ્યા એકને 16 જ થઈ ગયા ના બે પહોંચી નથી પછી પૂર્ણ એકે તો ચાલુ કરી બધા જતા રહીએ જાઓ હેડ ભગવાનનું નામ લઈ સ્ટૂલની એ સીધું સ્કૂલીએ તો લેવા જાવ કોઈ નહીં પણ બધું પછી દેખી રહી પ્રોબ્લેમ એ જ છે ગાઈસ અમને કે અમને છે ને જવામાં કંઈ પ્રોબ્લેમ બધા જોઈ રહીને અમને એમાં પ્રોબ્લેમ છે અને મારું કેવું છે કે મેં છે ને જતી રહું પણ મને વારંવાર બોલે છે કે આવું થશે તો મને ડર લાગે તો ચાય તો મને બી ડર લાગે પણ જો અડિયારવાળા છે માયાદી બધા છે માયાદી અને હેડ છે ઓલી દોડ ગાઈસ મેં ચાવી સ્કૂટી મારી છે ચાવી મારી ખોવાઈ છે દોડ્યા છે ચાવી નહીં તને લાગે ત્યાં જશે અને મેં ચોક પાડી હશે તો હે મારી દરરોજની આદત છે કે હું ચાવી ક્યાંક ને ક્યાંક પાડી દઉં છું દોડ ને દોડ ગઈસ ચાવી મળી ગઈ છે ગાડીમાં લાગેલી હતી ભાઈ સાહેબ આ અમારું પાર્કિંગ લોટ છે પાર્કિંગ લોટ કહેવાય ને કહેવાય પાર્કિંગ પ્લેસ ચાવી મારી દોડ્યા ચલો તો જાજુ અહીંથી જા मेरे को नहीं पता था भाई यार मैं भूल जाती हूँ तू देख मतलब थी बेवकूफ इंसान है गाड़ी में चाबी लगा के भूल गई मैडम फिर बोली हमारी चाबी क्या है भाई ये 5वीं 6ठी बार हुआ है ऐसा कुछ नई बात नहीं है एक बार तो मतलब बैग में ही थी पूरा मतलब पूरी कॉलेज ढूंढी सब ढूंढ गया फिर बैग में से निकली थी मतलब ये सब तो चल रहा था इट्स वेरी नॉर्मल फॉर अस गाइस नॉर्मल के चक्कर में हमारी रेल बन गई उसका क्या भाई मेरी जो ऐसा मतलब आप बोल सकते हो ना कि ऐसा ज़रूरी नहीं है कि मैं करवा रही हूँ हो रहा है मुझसे भूल जाती हूँ किस्मत खराब है सब सीधा